બારસો મહાદેવ વિસ્તારના રહેણાંકને તસ્કરોએ નિશાન બનાવી અંદાજિત ₹17 લાખની માલમત્તાની ચોરીને અંજામ આપતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ। કાળાનાળા દાદા સાહેબ દેરાસર સામે આવેલા બારસો મહાદેવ વિસ્તારમાં રહેતા સુનિલભાઈ શાંતિલાલ વંકાણીના બંધ રહેણાંકને તસ્કરોએ નિશાન બનાવી રોકડા રૂપિયા તેમજ સોના ચાંદીના ઘરેણાં મળી કુલ રૂપિયા અંદાજિત 17 લાખના મુદ્દામાલની ચોરી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। જે ફરિયાદના આધારે પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી દ્રશ્યમાન થતાં 4 તસ્કરોને ઝડપી લીધા હતા અને ચોરીનો ભેદ ઉકેલ્યો હતો। ચોરો છે એ મારા ઘરમાં ઘૂસ્યા હતા। એમાંથી 5 બાર સીસીટીવી ફૂટેજમાં ઓલરેડી આવી ગયા છે। તમને વધારે હેલ્પફુલ થશે આપને બોલો તમારો તિજોરી તોડી નાખી ખોલી દો ખુલ્લામાં જ લેવા વધારે કરવું એક વિડીયો આપું તમને છે મારી પાસે। બીજા કોઈ આવશે પેલું આપણે આવી ગયા ને સમય મેઇન વિડીયો સમય વિડીયો જેસલભાઈ બોલું એનો હથિયાર ને જે કઈ એની વસ્તુ મળે છે હું તમને નીચે આપી દઈશ। ઓકે, તમારું નામ? મારું નામ વકાણી સુનિલ શાંતિભાઈ છે। કયો વિસ્તાર છે ને તમારા ત્યાં શું બનાવ બન્યો છે? બારસો મહાદેવની વાડી આ વિસ્તાર છે। દાદા સાહેબ જૈન દેરાસરની સામે કોસ્મોસ બેંકની બાજુમાં પ્લોટ નંબર 128। શું બનાવ બન્યો છે? ચોરીનો બનાવ આ ઘરે બન્યો છે। 6 તારીખે અમે બહારગામ ગયા હતા, હું, મારી વાઈફ અને મારો છોકરો, અને પછી 2 દિવસ પછી મારા ફાધર પણ એના કામથી કાર્ય માટે બહાર ગયા હતા 2 દિવસ માટે। 8 તારીખે મધ્યરાત્રિએ આ બનાવ બન્યો છે અને એ 8 તારીખે જે બનાવ બન્યો છે એમાં 5 ચોરો છે એ મારા ઘરમાં ઘૂસ્યા હતા। એમાંથી 5 બાર સીસીટીવી ફૂટેજમાં ઓલરેડી આવી ગયા છે અને જેવી પોલીસ સ્ટેશને જાણ કરી તરત જ એલસીબી સ્ટાફ અને એ ડિવિઝન સ્ટાફ આવીને જે ઘટના સ્થળ છે તેની વિઝિટ કરી લીધી હતી અને એ જ દિવસે 5 થી 6 કલાકમાં અમને એવું પણ જાણવા મળ્યું કે એમાંથી 4 ચોર પકડાઈ ગયા છે અને એક ઓલરેડી પોલીસની રેડારમાં છે। અને જે મને નુકસાન થયું છે મુદ્દામાલનું એ 2.5 લાખ રૂપિયા રોકડા છે, 9 તોલા મારું સોનું છે અને 1200 ગ્રામ ચાંદી છે। એમ કરીને વેલ્યુ જોઈએ તો 17 થી 18 લાખ રૂપિયાનું મને મારો મુદ્દામાલ અત્યારે ચોરાણો છે। તમે આ બનાવ બન્યો ત્યારે કઈ કહેતા કે શું હતું? આ બનાવ બન્યો ત્યારે હું બહારગામ હતો, નેપાળ, પશુપતિનાથ। મેં મારા મોટા ભાઈને અને મારા પરિવારજનોને મેં ઇન્ફોર્મ કર્યું, મારા કાકા દાદાના દીકરાને એ બધાને। એ લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને ઇન્ફોર્મ કર્યું અને પોલીસે વિઝિટ કરીને જે કાંઈ એમનું એક્શન લેવાના હતા એ લીધા।